બિસ્તરા પોટલા બાંધીને ફરી એકવાર થઈ જજો તૈયાર। હિન્દ મહાસાગરના દરિયામાં અટવાયેલું વાવાઝોડું હવે પછી દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારો તરફ મોટો વળાંક લઈને આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। સક્રિય બનતી વાવાઝોડા વાળી આ નવી સિસ્ટમને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રમાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના નવા ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આમ હવે પછી બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની હલચલ વધતી જોવા મળવાની છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ભયંકર તોફાની બરફ વર્ષાની સાથે અત્યારે કરાવો પડતા જોવા મળી રહ્યા છે। સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપની અસરને લઈને કાશ્મીરના ક્ષેત્રથી લેહ લદ્દાખના વિસ્તારમાં, લાહોરના ક્ષેત્રથી જાંડાના ક્ષેત્રની અંદર અને ઉત્તરીય ભારતની અંદર નવી દિલ્હીના ક્ષેત્રથી ગ્વાલિયર, અલ્હાબાદના ક્ષેત્રથી હવે પછી રાજસ્થાન, જોધપુરના વિસ્તારમાં સક્રિય બનતી યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભયંકર દબાણની સાથે પાકિસ્તાનના વિસ્તારમાંથી અત્યારે લો પ્રેશર આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું સંપૂર્ણ જોર દર્શાવતી હોય તેમ ગુજરાતની અંદર આવનારી 24 કલાક અતિ ભારે રહેવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો ગુજરાતના કયા વિસ્તાર, કયા જિલ્લાઓની અંદર હવે પછીની 24 કલાકની અંદર વરસાદને માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। બદલાઈ રહેલા હવામાનને જોતા હાલ લાઈવ સિસ્ટમ કયા ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે। મોટા પલટાઓની વચ્ચે અત્યારે કયા ક્ષેત્રની અંદર ગાજવીજ વધતી જોવા મળી રહી છે। આપણે પાછલા 24 કલાકની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 124 તાલુકાની અંદર મેઘરાજાનું તાંડવ પાછલા 24 કલાકમાં જોવા મળી ચૂક્યું છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ નવી સિસ્ટમ હવે પછી ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભયંકર અસર દર્શાવતી જોવા મળવાની છે। જો આપણે જિલ્લાઓની સવિસ્તૃત માહિતી મેળવીએ તો હવે પછીની 3 કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ વલસાડનો ક્ષેત્ર, બિલીમોરાના વિસ્તારમાં, નવસારીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી વનસાડાના પંથકમાં, આહવાના વિસ્તારથી લઈને સાપુતારાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। સુરતનો ક્ષેત્ર, બારડોલી ને વ્યારાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે। ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, દહેજ બંદરની અંદર પણ અત્યારે તોફાની પવન સાથે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। ડભોઈના અનેક ક્ષેત્ર, સિનોરનો વિસ્તાર અને કરજણના ક્ષેત્રથી હવે પછી જાંબુસરના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરને લઈને ગુજરાતના દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારની અંદર ઘોર અંધારપટની વચ્ચે માવઠું તબાહી મચાવવા માટે તૈયાર હોય તેમ આગામી 24 કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદને લઈને તાજી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ ભયંકર જોર વધતું હોય તેમ બરવાળાના ક્ષેત્રથી હવે પછી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, બોટાદ, ગઢડા, સોનગઢના વિસ્તારની અંદર પણ સતત વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ખડસલિયા, તળાજા, પાલીતાણા, મહુવા, રાજુલા, કુંડલા, અમરેલીના વિસ્તાર ઉપર પણ સતત તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। રાજુલા, ઉના, તુલસીશ્યામ, કોડીનારના ક્ષેત્રથી હવે પછી વેરાવળના વિસ્તાર ઉપર પણ સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ હવે પછી સિસ્ટમ
અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકતી હોય તેમ ગુજરાતના અનેક સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ વધવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. દ્વારકાના ક્ષેત્રથી ભાનવડ, પોરબંદરના ક્ષેત્રથી જામનગરના ક્ષેત્રમાં, સલાયાના વિસ્તારથી રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી અમરેલી, જૂનાગઢના ભિન્ન ભિન્ન ક્ષેત્રથી ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો વિસ્તાર, મોરબીના વિસ્તારની અંદર પણ મોટો પલટાવ આવતો હોય તેમ હવે પછી સૌરાષ્ટ્રના આ તમામે તમામ ક્ષેત્રની અંદર આવનારી 24 કલાકની અંદર બદલાતી તોફાની પવનોની દિશા અને બદલાઈ રહેલા હવામાનને લઈને આવનારી 7 તારીખ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હજી પણ વાદળ છવાયું વાતાવરણ રહેવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ ઘોર અંધારપટ વાળું વાદળછાયું વાતાવરણ કચ્છ ઉપર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, કચ્છની અંદર ગાંધીધામનો વિસ્તાર, માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બાળેલી, નળિયાના તટીય ક્ષેત્રથી હવે પછી લખપતના વિસ્તારમાં, ખાવડ ક્ષેત્રથી રાપર વિસ્તાર ઉપર ઓચિંતાના પલટાવ અને ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર મેઘરાજાનું તાંડવ સક્રિય થવાને લઈને પણ આવનારી 24 કલાક માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે. જોધપુર રાજસ્થાનનો ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ કચ્છના વિસ્તારની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ હવે પછી ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારની અંદર સતત હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી થરાદના ક્ષેત્રથી લઈને ડાકોરના વિસ્તારમાં, સુઈગામના અનેક ક્ષેત્રથી ડીસાના વિસ્તારની અંદર, પાલનપુરના ક્ષેત્રથી ભટસણના વિસ્તારની અંદર, અંબાજીના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ઈડરના ક્ષેત્રથી હિંમતનગર, વડનગરના વિસ્તારથી સિદ્ધપુર, પાટણના ક્ષેત્રથી મોઢેરા, મહેસાણાના વિસ્તારથી હારીજ અને રાધનપુરના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ઘોર અંધારપટ વાળા વાદળોના ઝુંડ ઘેરાતા ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આમ હવે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને પાટણના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની ગતિવિધિઓ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ હવે મધ્ય ગુજરાતના અનેક સરહદીય જિલ્લાઓની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતી હોય તેમ ખાસ કરીને જાલહોદના ક્ષેત્રથી દાહોદના વિસ્તારમાં, પીપલોદના ક્ષેત્રથી લુણાવાડાના વિસ્તારમાં, ગોધરાના ક્ષેત્રથી બાલાસિનોર, કપડવંજના ક્ષેત્રથી ડાકોર વિસ્તારની અંદર, આમ હવે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો પર પણ સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે. વડોદરાનો દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી હવે પછી ધોળકા, નડિયાદ, ખંભાત અને અહેમદાબાદના વિસ્તારની અંદર ડબલ ઋતુના અહેસાસની સાથે ગુજરાતની અંદર માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ ભર ઉનાળા દરમિયાન ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવની સાથે આગામી 24 કલાક માટે ગુજરાતમાં માવઠાની અસરો તીવ્ર બનવાની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 7 એપ્રિલ સુધી ગુજરાત રાજ્યની અંદર સતત માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે. જે બાદ માવઠાનો ત્રીજો રાઉન્ડ આવનારી 17 તારીખથી ફરી એકવાર સક્રિય બનતો જોવા મળવાનો છે. આમ હજી પણ ગુજરાતની અંદર 3 દિવસ સુધી લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને જોતા ગુજરાતની અંદર આ વર્ષ એટલે કે 2026નું ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતનો ક્ષેત્ર, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારો, બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધતી આ નવી નવી સિસ્ટમો જેમ જેમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને આગળ વધશે તેમ તેમ ગુજરાતની અંદર અસરને લઈને હજી પણ 5 તારીખ, 6 તારીખ ને આગામી 7 તારીખ આમ ગુજરાતમાં આવનાર 3 દિવસ સુધી હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક જિલ્લાઓની અંદર માવઠાનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે. જ્યાં દર્શક મિત્રો, આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી રહી છે, જેમાં ગુજરાતમાં માવઠું હજી લાંબુ ચાલતું જોવા મળવાનું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 6 એપ્રિલ સુધી 3 દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદનો નવો રાઉન્ડ ચાલવાને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિના બાદ એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે કાળઝાળ ગરમીની વચ્ચે હવે પછી માવઠાનો માર ગુજરાતમાં યથાવત રીતે જોવા મળી રહ્યો છે. આવાની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ માવઠું હજી પણ ગુજરાતમાં લાંબુ ચાલવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 2 દિવસથી કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સૌથી વધુ અસરો જોવા મળી રહી છે. જો કે 4 એપ્રિલથી અનેક ભાગોની અંદર માવઠાની તીવ્રતાની અંદર હવે પછી ઘટાડો જોવા મળવાનો છે. પરંતુ દર્શક મિત્રો, ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર સતત મોટા પલટા વચ્ચે માવઠા અને હળવા ઝાપટાઓ નોંધાતા જોવા મળી શકે છે. 4 એપ્રિલથી વરસાદનું જોર મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર ધીમી ગતિએ આગળ વધતું જોવા મળવાનું છે. જેના કારણે સિસ્ટમના વધી રહેલા દબાણને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી માવઠાનું મોટું સંકટ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તીવ્ર હલચલ વધતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગરના ક્ષેત્રમાં, દાહોદના વિસ્તારથી પંચમહાલ, નર્મદાના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રની અંદર, આણંદના વિસ્તારથી ખેડા, છોટાઉદેપુર જેવા જિલ્લાઓની અંદર માવઠાની તીવ્રતાની અંદર વધારો થવાની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓની અંદર પણ હળવા વરસાદીય ઝાપટાઓ જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં હવે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું ભયંકર જોર દર્શાવતું જોવા મળવાનું છે. 6 એપ્રિલથી 3 દિવસ સુધી માવઠાનો વધુ એક નવો રાઉન્ડ શરૂ રહેવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. 4 એપ્રિલ બાદ રાજ્યની અંદર માવઠાનો જોર ધીમે ધીમે નબળું પડશે, પરંતુ ગુજરાતની અંદર 24 થી લઈને 36 કલાકનો વિરામ લીધા બાદ 6 એપ્રિલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એક નવો સ્ટ્રફ સક્રિય થતા ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર 8 એપ્રિલ એમ 3 દિવસ સુધી માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર કડાકા ભડાકા વચ્ચે હવે પછી માવઠું તીવ્ર અસર દર્શાવતું જોવા મળવાનું છે. નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં સતત વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે.